ખરાબ છે, બહુ જ ગજબનો ખરાબ રસ્તો છે. तोरण रेस्टोरेंट में अपना आटला रेट्स नहीं. लूट मचा लूट. यहाँ पे एडवेंचर करने भी आते हैं. वाह रे अंकल वाह. किधर गए रे अंकल? क्या बात है. नाइस. ફ્રોમ રાજસ્થાન બોર્ડર પહોંચી ગયા છે. ફ્રેશ થવા ઊભા છે આટલા ભાગ્ય ડેમાં. બસ આ રોડ આમ જશે એટલે ટોલ આવી જશે એક્સેપ્ટ. બટ મોસમ ગજબ છે યાર, મજા આવી ગઈ. સરસ. સો રાજસ્થાન પહોંચવા તો આવ્યા એટલે સાંચોર રાજસ્થાનમાં જ આવ્યું. જેસલમેર અહીંથી 300 કિલોમીટર છે. બટ આ રસ્તો એટલો જ ખરાબ છે, બહુ જ ગજબનો ખરાબ રસ્તો છે. બટ વી આર ગુડ ટુ ગો. રેસ્ટોરન્ટમાં લંચ માટે ઉભા છે. આઉટલેટ ગજબ છે. હોટલનું નામ ખબર નહીં શું છે, બટ જે પણ આટલા હેન્ડીક્રાફ્ટ મળે છે. જોઈએ, ફેસિલિટી તો સારી દેખાય. લેટ્સ ચેક આઉટ. તોરણ રેસ્ટોરન્ટમાં પણ આટલા રેટ્સ નહીં. લૂટ મચાવે લૂટ. આ રેસ્ટોરન્ટની થીમ તો બહુ જ સરસ છે. જો લાઈક આટલે ઝૂ જેવું છે. આનું ઘર ને કેમલ ઓફકોર્સ રાજસ્થાનમાં હોય. પાછળ કઈ તો છે પાછળ, જે પણ હોય સારું છે. થીમ તો બહુ સુપર છે, બટ એટલું જ એક્સપેન્સિવ છે. એક્સપેન્સિવ તો બહુ જ છે. હવે જોઈએ, અમે તો જગ્યા ચેન્જ કરવાનું વિચારીએ છીએ, કારણ કે એક્સપેન્સિવ કરતા 400 રૂપિયાની થાળી પડતી. ઓ ભાઈ થેન્ક યુ. A few moments later. ફાઇનલી એક રેસ્ટોરન્ટ તો મળી છે. બ્રાહ્મણ રિસોર્ટ કરીને એક રેસ્ટોરન્ટ તો મળી છે. લઈ લીધી છે. આ 2 રૂમ લીધી છે અને રાજપૂતાના રિસોર્ટ્સ કંઈ કંઈ નામ હતું. અમે ત્યાં બુક કરાવીએ. ક્વિક ડિટૂર કરી દઈએ. ક્વિક ડિટૂર ઇન ધ સેન્સ જોઈએ કે ઓહો અચ્છા આમાં 3 છે. નાઇસ. કેટલી બીટલી સ્વિચ બી લાઇટ બાઇટ તો ચાલુ કરો યાર. લાઇટ જ દઈ. ઓકે કેટલી પાણી છે હશે. કાચના ગ્લાસ છે. બીજું કશું નથી. પંખા તો જરૂર પડવાની નહીં. આવડી લાઇટ ક્યાંથી ચાલુ થાય એ જોઈએ. આવડી ક્યાંથી ચાલુ થાય છે.
બહુ મોટી લાઈટ છે ગજબ. સારું છે. ટેબલ બેબલ ખુરશી વુરશી ચપ્પલ તો જોઈએ. આઈ ગેસ આપણા ઘરમાં તો આટલું તો ખાલી રસોડું જ હોય છે, એટલે નોર્મલ કહું છું, નોર્મલ છે. એટલું મોટું તો બાથરૂમ છે આરામથી, એટલે 10 જણ તો નહીં જ શકે જોડે, એટલું જોરદાર બાથરૂમ છે ને. ચાલુ છે ઓકે. ગીઝર રૂમ જોરદાર રૂમ છે. એટલે આવી તો આપણે 2 રૂમ લીધી છે. આવી ગાડી તો એ જ મૂકી, મેં કીધું હું તો આમ જ મૂકી છે, જે મૂક્યું એવું મૂકે. 2 બધા મૂકી જ છે. હવે જોઈએ હવે કશું. આમ તો બહુ વિચારતા નથી કે ક્યાં પણ જવાનું બહુ વિચારતા નથી. રેસ્ટ જ કરશું. અહીં કોન્સ્ટન્ટ 595 કિલોમીટર ખેંચી છે, એટલે મારી ઈચ્છા એવી છે કે થોડીક રેસ્ટ કરીને ભાઈ ભાભીને રુચિન સો તો હમણાં એક જોરદાર સીન થયો છે. શું કહેવું નહીં રુચિન? અમે એકચ્યુઅલી હતા ટોલ પર ઊભા હતા, પણ અમે ટોલ ભર્યો જ નથી. સિરિયસલી યાર, એક મિસ્ટ્રી ક્રિએટ કરે છે. આઈ વોન્ટ ટુ સે સમથિંગ ટુ ઇન્ડિયન સિવિલિયન્સ. લાઈક અમારા સિરિયસલી ફોટોગ્રાફર હાયર કરવું પડશે.